નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। દરિયામાં અલ નીનોની અસર શરૂ, 5 દિવસથી ચોમાસું અટકી ગયું છે। ખેડૂતો માટે માઠા સમાચાર। ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચી શકે। पांच दिवसથી અટકી ગઈ અરબ સાગરની શાખા। દરિયામાં અલ નીનો એક્ટિવ થઈ ગયો, જેની ચિંતા હતી અંતે તેજ થયું। જેની આશંકા હતી તેની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાત દેશ અને દુનિયાના ચોમાસાનો દુશ્મન આવી ગયો છે। દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન, દરિયામાં ડરામણો અલ નીનો બની ગયો। હવામાન વિભાગે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે, જેમના કહેવા મુજબ અલ નીનો એક્ટિવ થઈ ગયો છે। ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર રહેશે, એટલે જ આ વખતે પશ્ચિમ ભારતમાં 94%થી ઓછા વરસાદની સંભાવના છે। બીજી તરફ 5 દિવસમાં અટકી ગઈ અરબ સાગરની શાખા। ચોમાસું સ્થિર રહેતા ખેડૂતોની ચિંતા વધી છે। ચોમાસાની બંગાળની ખાડીની શાખા સક્રિય છે, જેથી ઉત્તર પ્રદેશ સરહદે પહોંચ્યું ચોમાસું। ઝારખંડ, ઓડિશામાં ચોમાસાનું આગમન થયું છે। अल नीनो अभी जो अल नीनो एक्टिव हो गया है और उम्मीद है कि जो मॉडल्स हमारे हैं वो दिखा रहे हैं कि पूरे मानसून में अल नीनो का इफेक्ट रहेगा। इसके साथ ही जो इंडियन ओशियन डाइपोल मोमेंट है वो भी अभी न्यूट्रल फेस में है, तो वो भी ऐसा ही न्यूट्रल फेस में रहेगा मानसून के सीजन तक। બીજી તરફ ગુજરાતી ચોમાસા માટે રાહ જોવી પડશે। 15 જૂન બાદ ચોમાસું પહોંચી શકે છે। હાલ ગુજરાત આસપાસ 3 સિસ્ટમ સક્રિય હોવાથી 19 જૂન સુધી હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું માનીએ તો અમરેલી, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ વરસી શકે છે। गुजरात रीजन में डे 1 से डे 7 यानी कि 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है किसी किसी डिस्ट्रिक्ट में, आइसोलेटेड प्लेसेस पे। मानसून अभी महाराष्ट्र के कुछ पार्ट्स में पहुंचा है और इधर उम्मीद है कि कुछ दिनों में अभी कर्नाटका की तरफ बढ़ रहा है। वो कर्नाटका है, तेलंगाना, कोस्टल आंध्र प्रदेश, उड़ीसा इत्यादि की तरफ वो अभी बढ़ रहा है। गुजरात की नॉर्मल डेट अभी 15 है, तो अभी महाराष्ट्र में जब वो बढ़ेगा तो उसके बाद गुजरात में भी उम्मीद करते हैं कि आएगा कुछ दिनों में। અલ નીનો ચોમાસાને નબળું પાડી શકે છે। સપ્ટેમ્બરમાં ઘાતક અસરની શક્યતા, અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી। સ્ટ્રોંગ અલ નીનો બનશે। આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં બન્યો હતો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે અલ નીનોની અસર ભારતીય ચોમાસા પર પડી શકે છે। અલ નીનોના કારણે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક ચોમાસામાં બ્રેક લાગી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો વર્ષનું ચોમાસું દક્ષિણ ગોળાર્ધની હવામાનીય પ્રવૃત્તિઓ પર નિર્ભર છે। પેસિફિક મહાસાગરના અલ નીનો 3.4 વિસ્તારમાં અલ નીનોની સ્થિતિ વિકસી રહી હોવાથી તેની અસર ભારતીય ચોમાસા પર જોવા મળી શકે છે। ઓગસ્ટમાં દરિયાના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સપ્ટેમ્બરમાં તેની અસર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે। ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ, તેના બદલે પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે। દેશમાં પવનની દિશા સ્થિર થતી નથી, એટલે ચોમાસું નબળું પડ્યું છે। સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। સ્ટ્રોંગ અલ નીનો બનશે। આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં બન્યો હતો, ત્યારે લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી। પરંતુ ઘણી વખત હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો દુષ્કાળમાંથી લગભગ અસર ઓછી થતી હોય છે। આમ છતાં અલ નીનોની ઘાતક સ્થિતિ તો ભારતના ચોમાસા ઉપર ચિંતાજનક તો છે જ। લગભગ આ અલ નીનોના વખતમાં અણધાર્યો ભારે વરસાદ થઈ શકે। જો કે અંબાલાલ પટેલે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે આ સ્થિતિના કારણે કદાચ 15 જૂન બાદ ચોમાસું આગળ વધે। હાલમાં 19 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં ભારે ગાજવીજની શક્યતા છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે। આ ચોમાસું તો અટક્યું છે, પરંતુ તારીખ 13 થી 19માં ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ઘણા ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત 23 થી લઈ 7 જુલાઈ સુધી પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે।
13 જૂનથી 26 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે. પુનઃ 27થી 29 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. પુનઃ તારીખ 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે. દાહોદ બાદ વડોદરાના કરજણના ખેડૂતોનો ખાતર માટે રજળપાટ. ખાતર લેવા આવ્યા છે 2 દિવસથી ધક્કા કરી રહ્યા. કાલે 6 વાગે નાઈ બેઠેલા અમે લોકો. ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા. અમે ખાતર માટે ઊભા છે. 4 વાગેના ઊભા છે અમે. ખાતર આજે 10 જ આપ્યું છે. એક જણને 1000 કા પર 10 જ આપે છે તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને. અમે સવારમાં 5 સાડા 5 માં ઊભા છે. આક્રોશ, આગ, લાચારી, આંખોમાં થાક અને ઉજાગરા, અવાજમાં વેદના અને કપાળ પર ખાતર ન મળવાની ચિંતા. વાવણી કરવાના સમયે જ વિવિધ જિલ્લાઓમાં ખાતર ખૂટી પડતા ખેડૂતોને રજળવાનો વારો આવ્યો છે. જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ત્યાં ખેડૂતોની લાઈનના દ્રશ્યો વડોદરાના કરજણના છે. ખેડૂત આજે પોતાના જ હકના ખાતર માટે વલખા મારવા અને ધક્કા ખાવા મજબૂર બન્યો છે. કરજણ નગરમાં આવેલા સંઘના ડેપો પર વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો ખાતર લેવા માટે કતારો લગાવીને ઉભા છે. આ લાઈનોમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ ઘરકામ છોડીને આવેલી મહિલાઓ પણ જોવા મળી રહી છે. પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું. ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે સંઘના ડેપો પર એક આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરનું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત કરતાં ઓછું ખાતર મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ જ્યારે ખેડૂતો પ્રાઇવેટ ડેપોમાં ખાતર લેવા જાય છે ત્યારે ત્યાં તેમને યુરિયાની સાથે અન્ય ખાતરની ગુણો લેવા માટે મજબૂર કરવામાં આવે છે. ત્યારે ઝડપથી ખાતર મળે તેવી માંગ કરી છે. જૂનાગઢમાં શિક્ષણના વેપલાનો વિડીયો વાયરલ. પરીક્ષામાં ચોરી કરાવી પાસ કરાવી દેવાનો મહિલાનો દાવો. પાસિંગ તમે આપો છો કયા પ્રકારની આપો પાસ એ લોકો છે ને તમને મટીરિયલ્સ બધું આપી દે, લખવાનું જે પ્રશ્ન પૂછવાનો હોય ને એનું બધું જોઈજો લખવાનું. દાવો છે કે આ વાતચીત શિક્ષણના વેપલાની છે. જૂનાગઢમાં શિક્ષણનો કાળો કારોબાર ચાલતો હોવાનો દાવો છે. શહેરના જોશીપરામાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં મહિલા દાવો કરી રહી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ગયા વગર જ પાસ કરાવી દેશે. એટલું જ નહીં, મહિલા દાવો કરી રહી છે કે જો વિદ્યાર્થી પેપર લખવા જાય તો પેપરમાં જે પ્રશ્નો આવેલા હશે તે લખાવી દેવામાં આવશે. આ ઉપરાંત મહિલા દાવો કરી રહી છે કે જે સેન્ટરમાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવશે તે સેન્ટર તેમના સંપર્કમાં હોય છે, જેથી વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ ચોરી કરાવી શકે છે. આ ઉપરાંત વિડીયોમાં રૂપિયાની લેતી દેતીની પણ વાત થઈ રહી છે. મહિલા દાવો કરી રહી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને 22 થી લઈ 25 અને સાયન્સના વિદ્યાર્થીને 35,000માં પાસ કરાવી દેશે. 10માના 22 CBSE બરોબર અને 12માના 800 મળશે. સાયન્સ કરવું હોય તો 35. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી. આ દરમિયાન ઓફિસમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બીજી તરફ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો છે કે અમારા ધ્યાને આવી ફરિયાદ આવશે તો અમે પણ દરોડા પાડીશું. સાથે જ કુલપતિએ વિદ્યાર્થીઓને વિકાસ પોર્ટલ પ્રક્રિયા મારફત જ એડમિશન લેવા અપીલ કરી હતી. ભુજના માધાપુર માર્ગ પર નર્મદાની લાઇન તૂટતા 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. જાણે કાર વોશ કરવા માટે ફુવારો મૂક્યો હોય તેવા દ્રશ્યો ભુજના માધાપર માર્ગના છે. અહીંથી પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીનું પ્રેશર એટલું હતું કે પાણીના 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા. હોટેલ નજીક તૂટેલી લાઇનમાંથી કલાકો સુધી આ રીતે પાણીનો વેડફાટ થતા રોડ પર લાખો લીટર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. ભરુનાડે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એક તરફ પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ થતો હતો, બીજી તરફ કારને પાણીથી વોશ કરવા જાણે ઓટોમેટિક ફુવારા મૂક્યા હોય તેમ વાહન ચાલકોએ મજા લીધી. પાણીના ફુવારાની નીચે વાહન ચાલકોને રોકીને વાહનો ધોતા નજરે પડ્યા હતા. પાણીથી કારને વોશ કરવા માટે રીતસરની લાઈન લાગી હતી. રાજ્યમાં 4 પગનો આતંકી યથાવત. અરવલ્લીમાં આખલાએ રસ્તા માથે લીધા. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત છે. રસ્તે રસ્તે જાણે યમરાજ ફરી રહ્યા છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, આખલાએ રસ્તા માથે લીધા છે.
દ્રશ્યો અરવલ્લીના મેઘરજ શહેરના છે. અહીં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે આખલાઓ વચ્ચે ભયંકર જંગ થતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં થયેલા આખલાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. મુખ્ય બજાર માર્ગ પર આખલાઓ બાખડતા રસ્તા પર પાર્ક કરેલી એક બાઇકને પણ નુકસાન સર્જાયું હતું. અવારનવાર થતી ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી જરૂર છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવતો નથી. તાજેતરમાં દ્વારકાના ખંભાળિયાનો વિડીયો પણ સામે આવ્યો હતો, જ્યાં આખલાએ તરખાટ મચાવ્યો હતો. ખંભાળિયાના નગરપાલિકા કચેરી સામે જ આખલા યુદ્ધ જામ્યું હતું. ભર બજારે આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કિંગ્સ ઓફ સાળંગપુરની મૂર્તિ પર કોપીરાઇટનો મુદ્દો વધુ ગરમાયો. સાધુ સંતો અને બ્રહ્મ સમાજે નોંધાવ્યો વિરોધ. બોટાદના સાળંગપુર ધામમાં સ્થાપિત કિંગ્સ ઓફ સાળંગપુરની મૂર્તિનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ મુદ્દે હવે સાધુ સંતો અને બ્રહ્મ સમાજ મેદાને આવ્યા છે. કોપીરાઇટ મુદ્દે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજે કહ્યું કે ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં. તો બીજી તરફ બ્રહ્મ સમાજે પણ આરોપ લગાવ્યો કે કોપીરાઇટથી કરોડો હિન્દુઓની લાગણી દુભાઈ છે. સાથે ચીમકી ઉચ્ચારી છે કે આ મુદ્દે આગામી સમયમાં તેઓ વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે. બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે પણ કહ્યું કે ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નથી. મહત્વનું છે કે સાળંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટે કિંગ્સ ઓફ સાળંગપુર માટે કોપીરાઇટ પ્રમાણપત્ર મેળવ્યું છે, જે બાદ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. આગામી સમયમાં વિરોધની આગ વધુ ફેલાય તેવી પણ શક્યતા છે. મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાને. ભરૂચમાં લારી પર એક્ટિવા લઈને નોંધાવ્યો વિરોધ. વધી રહેલી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજ્યમાં પણ અલગ અલગ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તા રસ્તા પર ઉતરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ અને નીટ પેપર લીક કૌભાંડ મુદ્દે કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે. એવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા. ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા અને વિવિધ પ્રશ્નો મુદ્દે હલ્લાબોલ કર્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન કાર્યકરોએ લારી પર એક્ટિવા મૂકી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. મામલો ઉગ્ર બનતા પોલીસે એક્ટિવા કબજે કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જે બાદ આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી. આ ઉપરાંત વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસ મોંઘવારીની જેલની પ્રતિકૃતિ પણ બનાવી હતી. અટકાયત બાદ પણ કોંગ્રેસના આગેવાનોએ જનહિતના પ્રશ્નોને ઉઠાવી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટ વાસીને 2 વર્ષથી પડતી હાલાકીનો અંત. કરોડોના ખર્ચે બનેલો સાંઢિયા પુલ ખુલ્લો મુકાયો. રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા જતા વાહન ચાલકોની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત 4 લેન સાંઢિયા પુલ હવે ખુલ્લો મૂકી દેવાયો છે. સાંઢિયા પુલ જનતા માટે ખુલ્લો મુકાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુલનું લોકાર્પણ કર્યું હતું. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ થતાં જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી છે. અંદાજે દરરોજ 70,000 થી 1 લાખ જેટલા વાહનો આ પુલ પરથી પસાર થશે. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ છેલ્લા 2 વર્ષથી નિર્માણ હેઠળ હતો. 15 માર્ચ 2024 ના રોજ શરૂ થયેલું કામ 13 જૂન 2026 ના દિવસે પૂર્ણ થયું છે. 678 મીટર લંબાઈ અને 16.40 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ રેલવે ટ્રેક પરથી 6.25 મીટર ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. નવા 4 લેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી તેનો સુખદ અંત આવ્યો છે. સિવિલ હોસ્પિટલથી માધાપર ચોકડી તરફ જતા વાહન ચાલકોને આ બ્રિજનો મોટો લાભ મળશે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે કરી બેઠક. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરી સીધા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા પહોંચતા રાજકોટનું રાજકારણ ગરમાયું હતું. 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. નવા બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રાજકોટના સ્થાનિક ધારાસભ્ય સાંસદો સાથે હર્ષ સંઘવી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના ઘરે બંધ બારણે
બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી ગુફ્તગુ થઈ હતી. બેઠકમાં ધારાસભ્ય રમેશ ચિલાડા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે બંને દિગ્ગજોની મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જો કે ધારાસભ્ય રમેશ ચિલાડાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી છે, તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ માત્ર સામાજિક ચર્ચાઓ થઈ હોવાનો દાવો કરી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી થઈ. પરંતુ મુલાકાત બાદ રાજકીય ગલિયારાઓમાં વિવિધ ચર્ચાઓ કેમ તેજ બની તેની વાત કરીએ તો તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2027ની ચૂંટણી પહેલા રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનું છલકાયું દર્દ. રાજનીતિ છોડી દેવાની વાત કરી, નામ લીધા વગર વિરોધીઓ પર કર્યા પ્રહાર. પ્રજા પ્રેમ આપે ત્યાં આગળ રાજનીતિ કરવી છે. ભલા માણાના અહીં બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કહે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, એક સેકન્ડમાં છોડીને ઘરે આવતા હતા. ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મંચ પરથી રાજનીતિ છોડી દેવાની વાત કરી. સાથે જ દાવો કર્યો કે તેમના વિકાસના કામ અટકાવી દેવાય છે. વેરાવળના બાદલપરા ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારનું સન્માન સમારોહ પણ યોજાયો, જેમાં ભગવાન બારડની વેદના છલકાઈ હતી. તેમણે હાજર લોકોને સંબોધતા કહ્યું હતું કે અહીં બેસેલા લોકોમાંથી 50% લોકો કહી દે કે રાજનીતિ છોડી દો તો એક જ સેકન્ડમાં રાજનીતિ છોડી દઈશ. તેમણે નામ લીધા વગર પ્રહારો કર્યા કે હું રાજકારણ નથી કરતો, રાજનીતિ કરું છું. પ્રજાને ગમે તેવું કરું છું, એટલે કેટલાક લોકોને ગમતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે પાણી, ડેમ, રોડના કામ ભગા બારડ લઈ આવે છે, તેમાં અડચણ ઊભી કરવામાં આવે છે. ભગા બારડના આ નિવેદનથી પણ રાજકીય માહોલ ગરમાયો છે. ચર્ચા એવી થઈ રહી છે કે પક્ષના વ્યક્તિ પર જ ભગા બારડે રોષ ઠાલવ્યો હતો. જો કે સાથે જ સવાલો પણ ઉઠ્યા છે કે પક્ષનો એ કોણ વ્યક્તિ હોઈ શકે જે ભગા બારડના અને આખરે તો જનતાના જ કામ અટકાવે છે. ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું. કાં તો ભગાભાઈ બારડ લઈ આવ્યો છે. ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય. ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મળી. રાજકોટના ગોંડલમાં સરદાર વલ્લભભાઈ રોડ પર કૈલાશબાગ સામે આવેલી પટેલવાડી ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયાએ ખાસ હાજરી આપી હતી. સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ અને મંત્રી રયાણીભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સભામાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને નતમસ્તક વંદન કરવામાં આવ્યું હતું. મંડળીએ આ વર્ષે 50 લાખ રૂપિયાનો માતબર ચોખ્ખો નફો કર્યો છે અને સારી ભંડારણ સુવિધા ઊભી કરી હોવાનો દાવો કરાયો. સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા સહકારી માળખાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સુરતનું ભૂતિયા ડિમોલેશન કોર્પોરેશને જ કર્યાનો મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો ધડાકો, તો એસએમસી કમિશનરને દિલ્હીનું તેડું. સુરતના વેડ રોડ નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ગેરકાયદેસર થયેલા ભૂતિયા ડિમોલેશનની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. એસએમસીના 4 અધિકારીઓના અલગ અલગ જવાબો સામે આવી રહ્યા છે. તમામ અધિકારીઓ જાણે ડિમોલેશનના વિલનને બચાવવા માંગતા હોય તે રીતે માત્ર તપાસ ચાલતી હોવાનું રટણ રટે છે. ત્યારે આરોગ્ય મંત્રી અને સુરતના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે સુરત મહાનગરપાલિકાએ નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરી, કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે જો મંત્રીને દબાણ કોણે કર્યું તેની જાણ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્યથી લઈને સુરત મનપાના અધિકારીઓ કેમ અજાણ છે? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે.
બીજી તરફ તપાસ કમિટીની રચના થયાને 70 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. મનપાના કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાલા શંકાના ઘેરામાં છે. રોડ વિભાગના સુજલ પ્રજાપતિની ભૂમિકા પણ શંકામાં છે. આ વિવાદના પડઘા પીએમઓ સુધી પડ્યા છે. મામલો હવે સ્થાનિક કક્ષાએથી નીકળીને દેશના સર્વોચ્ચ વહીવટી કેન્દ્ર સુધી પહોંચી ગયો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અચાનક જ તમામ સરકારી કાર્યક્રમો પડતા મૂકીને દિલ્હી પહોંચી જતા સચિવાલયથી લઈને મનપાના ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી સીધું તેડું આવતા કમિશનરને તાબડતોબ દોડવું પડ્યું છે. એસએમસી કમિશનર એન નાગરાજને દિલ્હીનું તેડું આવ્યું છે, તો કમિશનર એન નાગરાજન પાસેથી વિગતો લેવાઈ છે. જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા જણાવાયું છે. કમિશનર 2 અધિકારીઓ સામે લઈ શકે છે કડક પગલાં. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું મોટા માથાઓ સામે કડક પગલાં લેવાશે. સુરત બાદ વડોદરામાં ભૂતિયા ડિમોલેશનને લઈને આક્રોશ. તંત્રએ તપાસ શરૂ કરી. કોઈ પરમિશન લીધી નહીં. અમારી ઓરડીઓ આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓરડીઓ તોડી કાઢી. હવે અમારે રહેવું કઈ? મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે. અમારી એ માંગ છે કે અમારો 1919 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે. આ આક્રોશ અને લાચારી છે બેઘર થયેલા વડોદરાના લોકોની. હજુ સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનનું કોકડું ઉકેલાયું નથી. ત્યાં વડોદરાના ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક સરદાર આવાસ તોડી પડાતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અહીં આવાસમાં રહેતા લોકોના મકાન, નોટિસ કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર તોડી પડાતા લોકો રાતોરાત છત વગરના થઈ ગયા છે. લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. બીજી તરફ તંત્રએ દાવો કર્યો કે વૃક્ષારોપણ કરવા માટે જર્જરિત આવાસો હટાવાયા. વીજળી પાણીની સુવિધા ન હોવાથી લાભાર્થીઓ ઘણા સમયથી રહેતા ન હતા. મેરાકુવા સરપંચે આવાસો તોડી પાડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. લાભાર્થીઓએ ડેસર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું, પરંતુ આ બાબતે તંત્ર એકબીજા ઉપર આપી રહ્યું છે ખો. સત્તાવાર રીતે કોઈ પણ યોગ્ય જવાબ આપવા તૈયાર નથી. 15 વર્ષ પહેલા 19 સરદાર આવાસ બનાવાયા હતા. લાભાર્થીઓ પાસે આવાસ માટે જમીન ન હોવાથી સરકારી પડતર જમીનમાં પ્લોટિંગ કરીને ફાળવવામાં આવ્યા હતા. બીજી તરફ વિવાદ વકરતા તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે સ્થળ તપાસ કરી હતી. ગ્રામજનોને સાથે રાખી સ્થળનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનો પાસેથી માહિતી અને રજૂઆતો લેવામાં આવી. ટીડીઓએ યોગ્ય કાર્યવાહીના આપ્યા આદેશ. પોરબંદર કમલાબાગમાંથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી. પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં ચાલતી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો. સાંદીપની રોડ પર કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાની પાછળ પોલીસે રેડ કરી હતી અને બાબુ કેશવ ઓડેદરા નામના વ્યક્તિને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપની રોડ પર અંદરની બાજુએ નકલી ઇન્ડિયન મેડ ફોરેન લીકર બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેને પગલે પોલીસે મોડી રાત્રે ઓચિંતી રેડ પાડીને આખી નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો હતો. આ દરમિયાન પોલીસે નકલી દારૂ, કેમિકલ મશીનરી સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરાર 3 આરોપી અગાઉ ભાયાવદરના પ્રોહિબિશનના ગુનામાં પણ સંડોવાયેલા છે. હાલ કમલાબાગ પોલીસે આ કેસમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. વેલકમ બેક. સાબરકાંઠામાં કનૈયો દૂધ પીતો હોવાની વાતો વહેતી થતા ગામ આખું ગાંડું થયું. સાબરકાંઠાના હિંમતનગર અને તલોદ, રામપુર, કંપા વિસ્તારમાં એક ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દૂધ પીતી હોવાનો વિડીયો વાયરલ થતા ભક્તો ઘેલા બની ગયા. દૂધ પીવડાવવા માટે ગામ ગાંડું થયું હતું. વાયરલ થઈ રહેલા વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આગળ રાખવામાં આવેલું દૂધ ધીરે ધીરે અલોપ થઈ રહ્યું છે. આવા ટેલિફોનિક વાતચીત અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુ વેગે ફેલાતા અન્ય લોકોએ પણ મૂર્તિઓને દૂધ અર્પણ કરી આ દાવાની ચકાસણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિજ્ઞાન આવા કિસ્સાઓને કેપિલરી એક્શન એટલે કે પૃષ્ઠતાણની પ્રક્રિયા ગણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાએ ખરેખર દૂધ પીધું છે કે કેમ તે વાયરલ વિડીયોની કોઈ અધિકૃત પુષ્ટિ થઈ શકી નથી. હાલ તો સોશિયલ મીડિયા પર શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે વિવિધ પ્રકારની ચર્ચાઓ જાગી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયો કે અંધશ્રદ્ધાની કોઈ જ પુષ્ટિ કરતું નથી.